નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા પાલિકાએ ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવાયા। પાલિકા જાગી, શહેર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ક્યારે જાગશે? રસ્તા વચ્ચે અડચણરૂપ પાર્ક કરાતા વાહનો સામે પોલીસે કાર્યવાહી કરવી શરૂ જરૂરી। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે, જેને લઈ શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ડીસા નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરની સૂચનાથી ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો, લારી ગલ્લા હટાવવાના સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ હતી। ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી SCW હાઈસ્કૂલ રોડ તેમજ લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર, ફુવારા વિસ્તાર પર છેલ્લા ઘણા સમયથી ફેરિયાઓ શાકભાજી, ફ્રૂટની લારીઓ, નાસ્તાની લારીઓ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઊભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત રસ્તા પરના દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઇનબોર્ડ મૂકવામાં આવે છે, જેથી આ રસ્તા પર સવાર અને સાંજના સમયે પિકઅપ અવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે। લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે, જેથી આ અંગેની વારંવાર રજૂઆતને પગલે આજે ડીસા નગરપાલિકા અને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી। ડીસા નગરપાલિકા દબાણ હટાવ અધિકારી મનોજભાઈ પટેલના જણાવ્યા અનુસાર રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ હતી, તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા। મોડી સાંજ સુધી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકોને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતાં શાકભાજી અને ફ્રૂટની લારી ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી, જ્યારે રસ્તાઓ પહોળા જણાતા લોકોએ પણ રાહત અનુભવી હતી। પરંતુ દબાણ હટાવ ઝુંબેશ રોજબરોજ ચાલુ રાખવી જોઈએ, પછી 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવો ઘાટ ન ઘડાય, નહીં તો પછી વખાણેલી ખીચડી દાઢે ચોંટી જશે જેવો માહોલ ઊભો થઈ શકે છે। ડીસા ગાંધી ચોક વિસ્તારમાં પણ કરિયાણાની દુકાનદારો દ્વારા રોડ પર માલ સામાન ગોઠવી ટ્રાફિક સમસ્યામાં વધારો કરી રહ્યા છે। પોલીસ કે પાલિકાનો કોઈ ડર ન હોય તેમ રસ્તા વચ્ચે સામાન ગોઠવી દુકાનોની બહાર ટ્રાન્સપોર્ટની ગાડીઓ ઊભી કરાવી પાલિકા અને શહેર ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિક પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર।